વિશ્વ સ્તનપાન પખવાડિયાના ભાગરૂપે ભરૂચ પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા સ્તનપાન બાબતે માતાઓને સમજ આપવામાં આવી હતી, જે અંતર્ગત અંકલેશ્વરના નિષ્ણાત ડોક્ટર દ્વારા બાળક માટે માના દૂધની કેટલી જરૂરિયાત છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જન્મના નોર્મલ ડિલિવરી થઈ હોય કે સિઝેરિયન થયું હોય, બને એટલું વહેલા તમારા છાતીએ બચ્ચાને લગાડો અને પહેલા 6 મહિના સુધી કોશિશ કરો કે ખાલી તમારું ને ફક્ત તમારું દૂધ જ મળે. બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ આપણે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે બ્રેસ્ટ ફીડિંગ જ એક એવું જે આપણને આપણા બાળકોને ચેપી રોગોથી બચાવશે, કુપોષણથી બચાવશે અને આપણને બી આર્થિક રીતના તમને બી સપોર્ટ કરશે અને બચ્ચાને બી સપોર્ટ કરશે. જે ધાત્રી માતાઓ છે એમને સ્તનપાનની યોગ્ય રીત કઈ રીતે સ્તનપાન કરાવવું અને બાળકને ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું, સ્તનપાન બાદ ઉપરી આહારની શરૂઆત કરાવી એ અંકલેશ્વરની વિવિધ આંગણવાડીઓમાં 1 થી 7 દિવસ ઉજવણી કરવામાં આવશે અને તેમાં એટલી માતાને માહિતગાર કરવાની એવું નથી, પણ તેના પરિવારને પણ આપણે સાથે રાખીને માહિતગાર કરવાનો છે, જેથી કરી અને પરિવાર સાથે હોય તો એ પણ મહિલાને સપોર્ટ કરી શકે અને કોઈ પણ બાળક આપણે એને સ્તનપાનથી વંચિત ન રહે.